રાજકોટ શહેરમાં જોઈએ એટલો વરસાદ હજુ પણ વરસ્યો નથી, પરંતુ જિલ્લાના અન્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે। ધોરાજી ઉપલેટા પંથકના ગામો તેમજ જામકંડોરણા તરફ મેઘરાજા મહેરબાન થયા। ત્યારે આવો જાણીએ રાજકોટ જિલ્લામાં કેવી રહી વરસાદની સ્થિતિ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આપ ફાટ્યું હતું। છાડવાવદર ગામમાં 12 ઇંચ વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે। ઠેર ઠેર પાણી ફરી વળ્યા। ગામમાંથી નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ઉપરાંત અનેક ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું। ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા હતા। ધોરાજીના ભાડેર ગામમાં 1 કલાકમાં 5 ઇંચ વરસાદ સાથે 24 કલાકમાં કુલ 12 ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે ગામ પાણી થયું હતું। ભારે વરસાદના કારણે ભાડેર નજીકથી પસાર થતી નદીઓમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ હતી। ધોરાજી તાલુકાના મોટી મારડ મુશળધાર વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું। મોટી મારડ ગામમાં 10 ઇંચ વરસાદ વરસતા ગામ પાણી થયું। ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધતા 3 લોકો ફસાયાનો વિડીયો વાયરલ થયો। રહેણાંક વિસ્તારમાં નદીઓ વહેતી થઈ હતી। ધોરાજી જૂનાગઢ જતા સ્ટેટ હાઈવે પર ભારે વરસાદના કારણે રોડ પર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। દોલતપરા વિસ્તારમાં અનેક દુકાનોમાં પાણી ઘૂસી ગયા। ધોરાજી જૂનાગઢ રોડ તેમજ જૂનાગઢના દોલતપરા મજીવડી ગેટ સુધી જળબંબાકાર સર્જાયો હતો। રાજકોટના જામકંડોરણામાં 2.5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે નદી અને ચેકડેમ છલકાઈ ગયા। ગામની ઉતાવળી અને સારણ નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। જામકંડોરણાના બરડિયા ગામે 12 મેઘ ખાંગા થયા। 2 દિવસ અત્યાર સુધી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બરડિયા ગામના રસ્તા પર ચારે તરફ પાણીના દ્રશ્યો જોવા મળ્યા। અનેક રસ્તાઓ પર ગોઠણસમા પાણી ભરાયા। ફરી એક વખત બરડિયા ગામ બેટમાં ફેરવાતા લોકોની હાલત કફોડી બની। કાલાવડ તાલુકામાં અવિરત મેઘવર્ષાના કારણે અનેક નદી નાળા છલકાયા હતા। કાલાવડ તાલુકાનો બાલમભંડી ડેમ છલકાયો હતો। કાલાવડ તાલુકાના છાપરા ગામનો ડેમ ઓવરફ્લો થયો। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા। રાજકોટ જિલ્લાના ધોરાજીના મોટી મારડ અને ચીખલિયા ગામને જોડતો કોસવે પાણીમાં ગરકાવ થયો। મોટી મારડ અને ત્યાંથી ચીખલિયા અને ઉપલેટા વિસ્તારને જોડતો કોસવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। વાહન ચાલકોને ફરીને જવાનો વારો આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, GST।